જેટલી પણ ગ્રામ પંચાયતો છે એ ગ્રામ પંચાયતની અંદર તમામ ગામમાં આ પેક્સ હોય એટલે સેવા સહકારી મંડળી હોય એવો નિર્ધાર માન્ય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે. માત્ર 10 લોકોની મંડળી બનાવી અને સૌથી પહેલા દેશમાં આનંદ ખાતે એમણે દૂધ મંડળી શરૂ કરી. તમને બધાને એવું થાય કે સાહેબ અમે વર્ષોથી સહકારિતા કરીએ છીએ, નવું શું છે આની અંદર? તો નવું એવું છે કે હમણાં સૌથી પહેલું એક સર્ટિફિકેટ આપ્યું અમે જયશ્રીએ, એટલે એક ગામમાં મંડળી નોંધાણી. આખા ગુજરાત રાજ્યની અંદર દરેક જ્યાં ગ્રામ પંચાયત છે એ દરેક ગ્રામ પંચાયતમાં સેવા સહકારી મંડળી રજીસ્ટર કરવાની. જેટલા પણ ખેડૂતો છે એ ખેડૂતોને સભાસદ બનાવવા. જે ગામની અંદર દૂધ મંડળી ના હોય ત્યાં ફરજિયાત દૂધ મંડળી બનાવવાની. અને ત્યારથી લઈ આ વિચારને આ ચળવળને એ મજબૂત કરવાનું કામ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ એટલા માટે જાય કે આઝાદીના 75 વર્ષ બાદ ફરીથી આખા દેશમાં અલાયદું સહકારિતા વિભાગ શરૂ કર્યો. અમિતભાઈ શાહ સાહેબે આઝાદી પછી પહેલી વખત જ્યારે મંત્રાલય અલગ કર્યું ત્યારબાદ આખા દેશની તમામ સેવા સહકારી મંડળી એટલે કે પેક્સ એક કોમ્પ્યુટરાઇઝ કરવાનું નક્કી કર્યું. સહકાર સે સમૃદ્ધિ આ કાર્યક્રમ જોઈએ તે રાજકોટ અને મોરબી જિલ્લાની જે સહકારી પ્રવૃત્તિઓ ચાલી રહી એમાં સહકાર સે સમૃદ્ધિ પ્રોજેક્ટોએ સહકારી સંસ્થાઓ અને ગ્રામ્ય વિસ્તારની અંદર આપણી મંડળી એ મજબૂત રીતે આગળ વધે માટે સમગ્ર રાજ્યની અંદર આવા પ્રયાસો થઈ રહ્યા છે. સમગ્ર આખા જિલ્લાના સહકારી ક્ષેત્રના માધ્યમમાં જે પરિવારથી સહકારીના ભાવથી કામ કર્યું અને હજારો લાખો ખેડૂત સભાસદોને આપણે એનો ફાયદો આપણે અપાવી શક્યા છે. ચાલતી આપણી સહકારી મંડળીઓ કે જે ખેડૂતોના હિત માટે આપણે કામગીરી કરી રહ્યા છે. અને જ્યારે રાજકોટ અને મોરબી જિલ્લાનું સહકારી ક્ષેત્રનું માળખું આજે આપણે વટવૃક્ષ બનાવ્યું છે